કામગીરી ખેડૂતે કરવી નથી. ખેડૂત કોઈ નેતામાં આવ્યો નથી. હાલો રજૂઆત જો સાહેબ ઘણો એક વ્યક્તિ રજૂઆત કરો જે હોય પછી આપણે જવાબ આપી $1 લાખ થેલા બાકી છે. તમે પેલા વાત કર્યો રજૂઆત જે હોય તમે કેમ કરવાનું છે? તો શરૂઆતમાં બજાર થઈ તમારું લિસ્ટ લાવો આયા તમે જે હરાજીના ભાવ લખો છો એ લિસ્ટ લાવો. આપણે 11 સાડા 11 વાગે હરાજી બંધ કરી પહેલી ત્યારના ભાવ લો અને તમે પાછું સુધારાનું કીધું ત્યારના ભાવ લો. તમને કાંઈ ફેર લાગે તો તમતાર અમે આગળ તમને પાછી અત્યારના હરાજી ચાલુ કરાવી. હાલો ભાઈ સિવાયના પ્રશ્ન છે કોઈને? ક્યારે રજૂઆત કરી દેજો. એની ડિમાન્ડ હોય તો લે પણ 10 રૂપિયાથી બોલો એમ. અમારે 50 થેલાની જરૂર છે. 50 થેલા લ્યો ને સાહેબ. અમે જેમ કે તમારે 1 લાખ થેલા આજના જ અમને સુધા કરી છે. અમે એક દિવસ તમે જાવ તો બોલાવો છો. ઉપર ખાલી એક રજૂઆત કરો એક ઘટાડી નાખે છે બરોબર. તો હરાજીનો ટાઈમ ઘટાડી નાખો. મારો તો ધીમે ધીમે જાય. આ તમારે એમ લાગે કે આપણે લાખ થેલા ખેડૂત મેન્ટેન નો કરે કે આ ડીપો લાવો એમને નો મોકલો. યાર્ડ કમિટી નક્કી કરી કે અમારે તમારે જરૂર છે 10,000 50,000 જ રાખો. 43 લાખ કરીને આખો ભાડે એટલે 600 ના. હાલો એના પછી ભાઈ સમજાઈ ગયો પ્રશ્ન. હાલો પછી મારું કહેવાનું નહીં ઉપરથી 1 રૂપિયો ટૂટે થાય હા આ 4 રૂપિયા તોડી નાખે. ઉપર ભાવ નથી એવું વેપારી મિત્રો એવું કે અમારે ડુંગળી નથી લેવી તો અમે ગેટ બંધ કર્યો. તો આ અધિકારી આવીને કે તમે કાયદો હાથ પાલ્યોમાં તો અમારો માલ જે વેચાણો છે એ વેપારી પાસે કે બીજા કોઈ પાસે. તમારે જે કઈ પ્રશ્ન હોય કહેજો જવાબ આપી દો પછી તમે કેમ કરવાનું છે. હાલો ગેટવાળી વાત થઈ ગઈ, રૂપિયાના 100 રૂપિયાની વાત થઈ ગઈ, જો એટલી મગાવો એ વાત થઈ ગઈ, ભાવ હરખા કરજો એ વાત થઈ ગઈ. ડિમાન્ડ જે કરે છે ને તો કે દાખલા તરીકે 200 રૂપિયા ડિમાન્ડ મૂકે એટલે 215 વિશેષ થાય છે. એટલે ડિમાન્ડ જે આપણે સરકારી એન્ટ્રી જે અરજી આપીએ એ લોકોને જ મૂકવી જોઈએ. માલ પ્રમાણે મૂકવાનો. માલ પ્રમાણે એ લોકો 400 નો 400 નો માલ 250 તમારો વ્યસ્ત જાય ને ખેડૂતનો ટાઈમ વ્યસ્ત જાય. સીધી ડિમાન્ડ 300 થી મૂકે 200 વાળી તો એ ક્યાં જાય? 350 અટકી ઓલું 200 થી મૂકે ને 350 કઈ થાય? એક ખેડૂતને છે ને કોઈને નેવરાય નથી આંદોલન કરવાની. વેપારી જેટલા એ ફ્રી ન રહી શકે. હાલો એના પછી ભાઈ તો હરાજી કરીને ટાઈમ થાય સાનો લંચ પડે તો વૈયા જાય. જમવાનો ટાઈમ થાય તો વૈયા જાય. એ ભાઈ હું કયો ઉભા રે ભાઈ. જે 200 રૂપિયા ડિમાન્ડ મૂકે ને હા 225 ઉધાર થાય. ઠીક. એ કેટલા કરવાના આપણે? રજૂઆત તમારે હોય. જે 300 વાળો માલ છે એના 200 મૂકે છે. સમજી ગયા તમે? બરાબર. હાલો ભાઈ પૂરા બધાના પ્રશ્ન થઈ જાવ. ના કહી જ દો હજી. હવે વચમાં કોઈ નહીં બોલતા. પછી હવે પ્રશ્ન હોય કહીએ વચમાં કોઈ નહીં બોલતા. હવે તમારે જેટલી જરૂરિયાત હોય ને એટલી લેજો. અમારે ભાઈ જરૂરિયાત કાંઈ ન હોય. હો અમારે કાંઈ જરૂરિયાત જ ન હોય. તમારા માલનું વેચાણ આવે ને એ વેચવાની અમારે જરૂરિયાત હોય. ઉપર ના પાડી દો ને અમે યારમાં તો એક ગાડી નો આવે. પણ નો લાવી તમારી જવાબદારી છે. પણ ના પાડી દો. હવે આ બધા પ્રશ્ન આવ્યા ને ભાઈ, જો ભાઈ એના જવાબ આપી દઉં છું. પ્રશ્નના જવાબ આપી દઉં છું ભાઈ. આ યાર્ડ છે ને 1958 બન્યું. તેજીથી રૂપિયો નખાય છે ને આટલા વર્ષથી આજે નખાય છે રૂપિયો. 76 વર્ષથી રૂપિયો નખાય છે. અને 2000 રૂપિયા ભાવ થયા ને ત્યારે રૂપિયો જ નાખતા હતા અને 60 રૂપિયા મણ વેચે ત્યારે રૂપિયો જ નાખતા હતા. એટલે ત્યાં લગી કોઈ વાંધો હતો નહીં. વચમાં નહીં બોલતા ભાઈ. હવે વચમાં નહીં બોલતા ભાઈ. વચમાં નહીં બોલતા હવે. હા એટલે એનો આપણે જવાબ તમને આપી દીધો. અને ભાવ હોય ને તો રૂપિયો હોય કે 5 રૂપિયા હોય કે 10 રૂપિયા એનાથી કોઈ ફેર ન પડે.
બરાબર. અમારે તો 400 રૂપિયા જ મૂકવા હોય, પણ ઘણી વખત માલ એવો હોય તો 350 મૂકતા હોય, 300 મૂકતા હોય, 200 રૂપિયા મૂકતા હોય, અને કદાચ 20 વધે અમુક માલમાં ઊંચી ડિમાન્ડ આવી ગઈ, 25 વધે, 50 હોય, 200 વધતા હોય. એટલે એ કાંઈ આપણે કાંઈ બહુ વસ્તુ કાંઈ એવી નથી. આજનો મેઇન પ્રશ્ન જે છે બધા ખેડૂત ભાઈઓને એક જ છે કે ભાવમાં 150 રૂપિયા ઘટ્યા. એ બાકીના બધે પ્રશ્ન છે એ તો કાયમી માટે અહીંયા છે જ, અને બધી વસ્તુમાં છે. અનાજની હરાજીમાં થાય છે, સફેદમાં રૂપિયો વધ્યો ને છે તો એ 500 વેચાનું, ત્યાં રૂપિયો જ હાલે, ત્યાં રૂપિયો જ હાલે છે. બરાબર, બધી જગ્યાએ રૂપિયો હાલે છે. અને સુધારો કરવો હોય તો અમારે કમિટીમાં નિર્ણય કરશું, તમારી રજૂઆત હું લઈ લઉં છું. બરાબર ને, કે 5-5 નું કરવું. બરાબર, હાલો એવડે આપણે કમિટીમાં નિર્ણય કરશું. અમારે કમિટી ક્યારે દે? 2 મહિને એકવાર બે, 2 મહિને એકવાર બે. અત્યારે અમને શું જવાબ આપો છો? અમારી કંપનીનો શું કરવાનું? અત્યારે ભાઈ એ મુદ્દા ઉપર તો એવો જ નથી. રૂપિયા 5 રૂપિયાના જવાબ દઉં હજી. અને આ ડુંગળીનો શું કરવાનો પ્રશ્ન મેન છે. 1 લાખ થેલા વેચવા ન વેચવા એ મેન છે. નવી જાહેરાત મૂકી હતી, ઘણા ખેડૂતના ફોન આવ્યા કે ભાઈ અમારી ગાડી નીકળી ગઈ છે, થેલા ભરાઈ ગયા છે, આવવા દેજો, એને એટલા ઉતારશું, પણ હરાજી ક્યારે થાય નક્કી નથી. કારણ કે અમારા ખેડૂત ભાઈઓ કહે પછી હરાજી થશે, ત્યાં લગી હરાજી થશે નહીં. 1 લાખ થેલા છે. ભાઈ હું ત્યાં હતો જ્યારે હરાજી અટકીને આવ્યો, અને તમે બધાએ કીધું એ પ્રમાણે હરાજી ચાલુ કરાવી, અને એ પ્રમાણે જેવા માલ હતા ને એવા ભાવ હતા. સારા માલના 350 થી 450 થયા, અને નબળા માલના 260-70 થી લઈને 300 રૂપિયા થયા. એટલે જેવું માર્કેટ છે આજના માર્કેટ પ્રમાણે માલ વેચાય છે. અને ત્યારે પણ મેં કીધું હતું, અને અત્યારે પણ કહું છું કે જે લોકોને વેચવી હોય એ વેચે, જેને નથી વેચવી એ ન વેચે, અને જેને વેચવી છે ને આપણે અટકાવાય નહીં. ત્યારે પણ કીધું હતું, અત્યારે પણ કીધું. ભાઈ વચમાં બોલમાં આવે જો, પહેલા સાંભળી લેવાનો. અમે તમને સાંભળી લીધા તમને, હવે સાંભળો. આ 100 જણા છે અહીંયા, આજ 2000 ખેડૂત હતા ત્યાં, કેટલા હું આવ્યો ને ત્યારે. હવે કેટલા વધ્યા આપણે 100, એમાં 50% કદાચ માલનું વેચાણ થઈ ગયું હશે, 50% બાકી હશે. પાછળ ઉભા ને બધે મારી પાસે હમણાં આવ્યા કે સાહેબ હવે એ કોટા નીકળી જાય, ઓલું થાય, મને બધી ખબર છે, પણ ખેડૂતોની રજૂઆત હોય એટલે મારે હરાજી ચાલુ કરાય નહીં. છતાં પ્રયત્ન કરીને હરાજી ચાલુ કરી, પણ તોય હોજ એક રહ્યો. એટલે વેપારી એવો કહે ભાઈ હવે હરાજી બંધ કરો, અત્યારે આમાં મજા ન આવે. બાકી જેવો માલ એવા પૈસા થાય છે. આપણે તમે બધા કહો તો હાંકવાની છે, બાકી બંધ રહે તો બંધ. અને મારી વિનંતી એવી છે કે આ 1 લાખ થેલા વેચાવા જોવે, પછી આપણે યાર્ડ હમણાં બંધ રાખી દે અઠવાડિયું દોથી, પછી એ કહે ભલે 5 લાખ થેલા આવે, ને પછી જે ભાવ થાય જેના નસીબમાં હોય એ આવે. આનાથી કઈ સોલ્યુશન આવવાનું નથી. હા ભાઈ શાંતિ રાખો, બધું બંધ ન થાય. જેની હરાજી થાય એના આનો રસ્તો એક જ છે ભાઈ. જેની હરાજી થાય એને લાગે યોગ્ય ભાવ છે એ કબાલો લે અને એ વેચે, બાકીના ભલે ઊભું રહ્યું. આ જ રસ્તો છે બધા માટે. અત્યારે 12 વાગ્યા, 1 વાગ્યો, 1 કલાક બગડી આપણી. સાંજે 6 વાગશે, 6 કલાક બગડશે આપણી. કાલે દી પાછો બગડશે આખો, એટલે 2 લાખ થેલા બીજા આવવાના. 5 દી ગમે ત્યારે કરો, ત્રીજો દિવસ બગડશે એટલે 3 લાખ થેલા આવવાના. આ ઉગવાની બહાર નીકળી ડુંગળી એ ગમે ત્યાં વેચવી જ પડશે. આપણે કેટલી નુકસાની કરવી એ આપણા હાથની વાત છે. વેચવું ન વેચવું, ખેડૂતના ભાવ થાય તો ખેડૂતને વેચવાનું, બાકી ખેડૂતના ભાવ ન થાય તો નહીં વેચવાનું. મારી તો રજૂઆત તમે કરી બધાને, મેં સાંભળી લીધી. ખેડૂત ભાઈઓને આજે 250 થી 350 નબળા માલમાં, અને સારા માલમાં 350 થી 450 ભાવ અત્યારે મળતા હતા. અને રેડી હરાજી અત્યારે ચાલુ હતી. માર્કેટ પ્રમાણે ભાવ હાલશે. વચમાં બોલો ભાઈ, માર્કેટ પ્રમાણે ભાવ હાલશે. 700 રૂપિયા આજ ખેડૂત ભાઈઓને મળતા હતા, આજ યાર્ડમાં મળતા હતા, અને હમણાં અઠવાડિયા પહેલાં 150 થઈ ગયા. તો આજ ખેડૂત ભાઈઓને મળતા હતા. આમાં કોઈ જો અમે કાંઈ ન કરી ગયા, અમે પ્રયત્ન કરીએ વેપારીઓને, તમારી વતી વિનંતી કરી મેં યાર્ડ વતી, ખેડૂતો વતી, કે ભાઈ આ લોકોને યોગ્ય ભાવ મળે એવું કરો. અને રેડી હાલતું હતું, પણ તમે પાછા વિક્ષેપ કર્યો એટલે આપણે હરાજી બંધ થઈ છે. અને તમે કહો મારે કરવાનું છે, મેં નક્કી કરી લીધું છે. તમે આજે આપણે ભાઈ સાંભળો, આજે લાલ કાંદા આવક ન લાવવાનો મેસેજ મૂક્યો. તમે નક્કી કરો બધાય કે આપણે 5 દી લગી હરાજી નથી થવા દેવી, એટલે આપણે એ પણ આપણે મૂકી દેવા માટે તૈયાર છીએ. અમને કાંઈ વાંધો નથી. ખેડૂતો કે એમ આ યાર્ડની અંદર થાય. હવે બોલો ભાઈ તમારી વાત, બોલો શું કરવું જોઈએ? તમારી ડુંગળી પીડી એની હરાજી કરવાની છે કે નથી કરવાની? હરાજી કરશો તો ખબર પડશે ને પૂરતા ભાવ મળ્યા કે નહીં.
હજી આપણે બોલ્યા હતા તમે આગળ હા એ પ્રમાણના ભાવ અત્યારે નથી ના ના ભાવ રેડી છે ભાઈ ભાવ મેં તમને કીધું 350 થી 450 ના હારા માલમાં ભાવ છે નબળા 250 થી 350 ના છે વેચવું હોય વેચે બાકી નો વેચે બધાને ખેડૂતને એમ જ થયું નથી જણાતી બધા બંધ કરવા પણ એમાં બંધ કરાવવાનું ન હોય હરાજી એને નો વેચવાનું એને ઊભું રાખી દેવાનું હોય કેટલા બધાને ના પડે પણ એ તો એ ખેડૂતને વિચારવાનું એને વેચવું ન વેચવું હવે તમે કેમ ના પાડો ખેડૂત એક નો હાલે ને બધાય ના પાડે. ભાઈ બધા હા પાડો કે ના પાડો? બરાબર જેને નો વેચી ઉચ્ચારણી કરો ને ખબર પડે અમને ભાઈ કોણે વેચવી છે ભાઈ હાલો ભાઈ હવે નીચે રાખો હાલો હવે કેટલા દી આપણે આ હરાજી બંધ રાખી એ નક્કી કરો હાલો આ નિર્ણય તો હવે લાવો. નિર્ણય તો કઈ આવશે જ નહીં હરાજીનો નિર્ણય આપણે કરવાનો છે આપણે કેવું તો વેપારી ભાઈ હમણાં જાઉં અને વાત કરું તમે કહો તો હું તમને હજી કહું હરાજી થવા દો જેને વેચવું હોય વેચે બાકી નો વેચે આમાં બધાએ ઉછેર તો તમે કહો એમ તમ તારે અમારે હાડા 3 થી હાડા 4 એ ભાવ કોઈના હાથની વાત નથી એ તો 3 દી પછી છે ને આવું ને આવું રે 5 દી ચાલુ થાય 10 દી થાય કાયમી બંધ નહીં રહે અને નસીબમાં આવું એ મળશે ખેડૂત ભાઈઓને બીજું કાંઈ ન થાય આમાં ફક્ત નુકસાન જ થાય વધારે આપણે 2-5 જણાના હિસાબે 5,000 10,000 15,000 ખેડૂતો 5 દીમાં આવતા હોય એને નુકસાન ન થાય જોવાય આપણે બધાને સાહેબ ઓછો ન હોય કાંઈ વાંધો નહીં ભાઈ જો હવે મોવા માર્કેટિંગ યાર્ડનો નિર્ણય તમને કહી દઉં છું આ જેટલા ખેડૂતો ભાઈ ઊભા એ બધા સાંભળી લેજો જેને ન વેચવું હોય એ તમે તમારે ઘરે જવું હોય ને વકીલે બેસવું હોય તમારા શેઠ પાસે જવું હોય જા કરજો ને ત્યાં મૂક્યા ના પડો એટલે ભાઈ જેને હરાજી ન કરવી હોય એ પોતાના માલની ડિમાન્ડ નહીં મૂકતા બરોબર 3 વાગ્યે એક વખત હજી પ્રયત્ન કરવામાં આવશે અમે હરાજી કરશું કોઈને ઈચ્છા થાય કે આ માલ મૂકવો છે તો એ મૂકે પણ આપણે કોઈનું અટકાવશું નહીં એ તમે ધ્યાન રાખજો તમારે ન મૂકવું જેને વેચવું હોય ને વેચવા દેજો આ આપણે નિર્ણય કરીએ છીએ બરોબર 3 વાગ્યે જેને વેચવું હોય ત્યાં રે એનો વકલ વેચાય બાકીનાનો વકલ વેચાય નહીં હવે 3 વાગ્યે હરાજી આપણે કરવામાં આવશે એવી જાહેરાત કરું છું બરોબર જેને ન વેચ્યું હોય ન વેચે ભાઈ જેને ન વેચ્યું હોય ન વેચે આવો નથી જાઓ એને આવવા દો તમે આ જે વેપારી છે એની હારે તમે વાત કરી આપો ભેટ અમારે નથી તો અમને ખબર છે પછી આપણે નહીં મગાવો તો કરતો હતો પછી તો આપણે ખબરમાં આપણે જાહેરાત ચાલુ થઈને પાછી ચાલુ કરાવી ને તમને તો એ નહીં ભાવ આપતા ખેડૂત છે ભોળો માણા આગળ તમે 2 હાથ ફેરવશો ને પાછા બધા ભૂલી જાવ એના માના હારા ન આવે એટલે 20-25 સુધરે ઘટે હોતે હું તો હારે રહો પણ તમે ભલે ઈ તો આપણી ફરજ છે ઈ કોઈ વાંધો નથી અમારી નથી તો આપતું તમે વેપારીને કયો હાડા 3 થી પછી પાછું છે ને અમારી એક ખેડૂતોની આ ડિમાન્ડ નહીં પડો આપણે પ્રયત્ન કરી લઈએ પછી કાલથી આપણે
એને લેવાની જ થાય તમે આવક આની અસર બતાવી છે ને આના ભાવથી જ આટલા ખેડૂત થાય. નવા ખેડૂતને લઈને આવી એટલે વિચાર કરે કે આપણે લઈને જાવી કે નહીં. જો યોગ્ય નહીં આવે પછી એમાં કોઈ ઓબોળો કરવાનું થતું નથી. ત્યાંથી બંધ કરીને અમારી છે આગળ જાઓ. 2 મિનિટ. અહીંયા આવતો રે બે. તમારા આગળ જાઓ. અહીંયા આવતો રે. તમે અહીંયા ઉભા રહો, તમે અહીંયા ઉભા રહો ભાઈ. તમે એને એકને બોલવાનું, તમે ઉભા રહો. ભાઈ જો સાંભળો ભાઈ, હવે પછી આ આગેવાનો ને ખેડૂત મિત્રોના બધા ચર્ચા વિચારણા કરી એટલે આમાં 2 ખેડૂત હમણાં આવ્યા કે સાહેબ આવ્યા ને હમણાં પછી થોડોક સુધારો જોવા મળ્યો એમ. મેં કે હું આવતો હોય સુધારો મળતો હોય મારા ખેડૂત ભાઈઓને તો 3 થી 6 વર્ષ જેવો ઊભો રહી ભાઈ.